રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિવિલ હોસ્પિટલ ચોક રામનાથપરામાં વરસાદની શરૂઆત થઈ છે। ત્રિકોણબાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા પંચાયત ચોક માલવીયા ચોકમાં વરસાદ વરસી રહ્યો છે। બસ સ્ટેશન રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ ધીમે ધારે વરસાદનું આગમન થયું છે। ત્રિકોણબાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વરસાદની આ તસવીરો સામે આવી રહી છે। રાજકોટમાં વરસાદ વરસતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી લેતા આ વરસાદ તેઓ માટે લાભદાયી છે। પાકને જીવનદાન આપે તેવો વરસાદ છે। વધુ માહિતી મેળવીશું અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતનું રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ધીમે ધારે વરસાદની શરૂઆત થઈને વાતાવરણ પણ ખૂબ જ સુંદર બની રહ્યું છે। લોકો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે? ચોક્કસ હેતવી, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટ, પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે। રાજકોટની અંદર હાલ અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર બસ સ્ટેશન છે, મંગળા રોડ છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે। પશ્ચિમ રાજકોટની જો વાત કરવામાં આવે તો કલેક્ટર ઓફિસ, સાથોસાથ સિવિલ હોસ્પિટલ ચોક, કિસાનપરા ચોક, બાલભવન સહિતના જે વિસ્તારો છે, સાથોસાથ જૂનું એરપોર્ટ છે ત્યાં તે તમામ જગ્યાએ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। લોકો પણ જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદની અંદર નાહવા માટે નીકળી પડ્યા છે। તો કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના કામ અર્થે બહાર નીકળ્યા હતા, જોકે વરસાદ આવતા તેઓ પણ હવે અન્ય જે જગ્યાઓ છે ખાસ કરીને તેની ખાસ કરીને બચવાનો જે વરસાદથી બચવાની છે તે સહારો છે તે લઈ રહ્યા છે। હું દ્રશ્યો પણ કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે થોડાક જ જે વરસાદ છે ત્યારે પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ અત્યારે રાજકોટની અંદર સામે આવી ચૂકી છે। હાલ અત્યારે વરસાદે વિરામ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવ્યા છે। જી હેતવી, બિલકુલ, ખાસ કરીને આવનારા 24 કલાક માટે રાજકોટમાં પણ સારા વરસાદની આગાહી છે। યલો એલર્ટ છે રાજકોટની અંદર, અને તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે, અને આ 3 થી 4 દિવસ વરસાદનો આવો જ મિજાજ રાજકોટમાં જોવા મળે તેવી પણ શક્યતા છે। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ન માત્ર રાજકોટ શહેરની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જસદણ, વિછિયા અને આટકોટની અંદર પણ હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આટકોટ શહેર તેમજ આટકોટની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે ખેડૂતોએ છેલ્લા 1 અઠવાડિયા અથવા તો 15 દિવસ અગાઉ જેમને વાવેતર કરી દીધું છે તેમના માટે એટલે કે આ જે વરસાદ છે તે કાચું સોનું સમાન વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે। અને અત્યાર સુધીમાં ખેડૂતો છે જે પ્રમાણે ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ હાલ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે। જી હેતવી, અંકિત, આની સાથે જ અત્યાર સુધીમાં કેવો વરસાદ રાજકોટમાં થયો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે વલસાડ માટે, ખાસ કરીને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલા ઇંચ વરસાદની આગાહી છે રાજકોટ માટે? ચોક્કસ, હું સૌપ્રથમ તો કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે અત્યારે પાણી છે તે નીચાણવાળા જે વિસ્તારો છે તે તરફ ગતિ કરી રહ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના કારણે રાજકોટની અંદર એનડીઆરએફની એક ટીમ છે તે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, સાથોસાથ એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવી છે। સાથોસાથ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એક જે એનડીઆરએફની ટીમ છે કે જેને રાજકોટથી દ્વારકા તરફ મૂવ કરવામાં આવી છે। ગત વર્ષે પણ આપણે જે પ્રમાણે પૂર આવવાની જે સમસ્યા છે તે સામે આવી હતી તેમાં સૌથી વધુ અસર જો કોઈ હોય તો તે જૂનાગઢ જિલ્લાની અંદર ઘેડ પંથક, સાથોસાથ વાત કરવામાં તો પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક છે, સાથોસાથ દેવભૂમિ દ્વારકા જિલ્લા છે અને ગીર સોમનાથની અંદર વધુ પ્રમાણમાં હાલાકી અને તારાજી છે તે જોવા મળી હતી। જી હેતવી, બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। રાજકોટમાં હાલ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે। શહેરના જુદા જુદા ભાગોમાં વરસાદ હાલ વરસી રહ્યું છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે।
સાથે જ વાત કરીએ જસદણના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આરકોટ, વિરનગર, ચીતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આરકોટ સહિત વિસ્તારોમાં વાવડી લાયક વરસાદ પછી ઝાપટા પડ્યા છે। 4 દિવસથી વરસાદ નહોતો આવતો, પરંતુ આજે વાતાવરણમાં જે પલટો આવ્યો છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તેને લઈને રસ્તા પર પાણી વહી રહ્યા હોય તેવી પણ કેટલીક તસવીરો સામે આવી હતી। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। ધોધમાર વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હાલ પોકારી ઉઠ્યા છે, ત્યારે ઝાપટારૂપી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાની પણ માહિતી છે। તો એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે। ગુજરાત માટે આજનો દિવસ ઘણો જ ભારે છે। 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે। 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દ્વારકા, જામનગર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ જિલ્લાઓમાં 4 વાગ્યા સુધીમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે। 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ હોવાનું સામે આવી રહ્યું છે। સાંજે 4 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે જ વાત કરીએ અમરેલી, ધારી, ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ આ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। ધારીના સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા, ફાસરિયા, ગીગાસણ, કાગસા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ધારી, ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે। સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે જ અમરેલીમાં વરસાદની વાત કરીએ તે બાદ હવે મોરબીથી વાત કરીએ તો જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ટંકારામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ટંકારામાં એક દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ટંકારામાં સિઝનનો 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અવિરત મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે। हवामान विभाग तरफ थी हाल वरसाद ने लेने पत्रकार परिषद टूंक ज समय में आज की बात करेंगे तो भरूच और सूरत के लिए हैवी रेनफॉल, वेरी हैवी रेनफॉल की वार्निंग है। साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो जिले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, नौसारी, वलसाड, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नौसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नौसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और डे 5 की बात करेंगे तो डे 5 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, छोटा उदयपुर, भरूच, नर्मदा के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पर आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, भावनगर, मोरबी, द्वारका के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। साथ में ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की भी वार्निंग है। और सुरेंद्रनगर, भावनगर, बोटा, कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। साथ में येलो अलर्ट है और थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है वो डिस्ट्रिक्ट है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ और दीव के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है जिन डिस्ट्रिक्ट पे वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और इसके अलावा जो बाकी डिस्ट्रिक्ट हैं उन डिस्ट्रिक्ट के लिए लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए पूर्वानुमान है। सर कारण क्या है? अभी एक साइक्लोनिक सर्कुलेशन सेंट्रल गुजरात पे बना हुआ है जिसके कारण आज के लिए सौराष्ट्र के राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी, द्वारका, गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है।
और सुरेंद्रनगर, भावनगर, बोटा, कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं भरूच और सूरत, यहाँ इनके लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। और बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट है। और आज और कल के लिए एंटायर गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के लिए थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और डे 4 के लिए साउथ गुजरात के कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें जो विंड की स्पीड रहेगी 35 से 45 kmph और जो गस्टिंग होगी 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर अहमदाबाद में क्या रहेगा? आज अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। सर अभी तक कितनी बारिश हुई? अभी तक गुजरात एज ए होल स्टेट बात करेंगे तो 1 जून से 27 जून तक जो रेन हुई है वो 52 मिलीमीटर एज ए होल स्टेट रेनफॉल हुआ है। और परसेंटेज वाइज 52% 1 जून से 27 जून का टोटल जो रेनफॉल है 52% है। सर अहमदाबाद के आसपास सभी जगह पर बारिश हो रही है, अहमदाबाद में नहीं हो रही, उसका कारण क्या होगा? अभी जो सिस्टम बना हुआ है वह सेंट्रल गुजरात पे बना हुआ है। और जो आसपास के जिले जैसे कच्छ और सौराष्ट्र के जिले जहां पर ज़्यादातर जिलों में हैवी रेनफॉल हो रहे हैं। और अहमदाबाद और गांधीनगर के आसपास में रेन थोड़ी सी कम हो रही है। और आने वाले दिनों में ऐसा पूर्वानुमान है जो अहमदाबाद और गांधीनगर में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। सर हर साल ये ट्रेंड रहता है, तो कोई जियोग्राफिकल रीजन है कि अहमदाबाद और गांधीनगर में कम बारिश होती है? या अहमदाबाद और गांधीनगर के लिए जो सिस्टम सपोर्ट करता है रेन के लिए वो सिस्टम है सेंट्रल गुजरात के और नेबरहुड में जो साइक्लोनिक सर्कुलेशन बना। અને હવે આ જ મુદ્દે આપણે મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ છે। 4 વાગ્યા સુધીમાં લગભગ તમે આ પટ્ટો જોઈ શકો છો કે ત્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ઓરેન્જ આ ભાગ તમે જ્યાં જોઈ રહ્યા છો કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 24 આ જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। જોઈ શકો છો બનાસકાંઠા છે, પાટણ છે, કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ અને દીવ આ તમામ ભાગમાં લગભગ કહી શકાય કે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, મધ્ય ગુજરાતનો પણ થોડો ભાગ અને ઉત્તર ગુજરાતનો પણ થોડો ભાગ, આ તમામ ભાગમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવે આ ભાગ બતાવી દઈએ તમને। ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને આણંદ, મધ્ય ગુજરાતનું આ ભાગ કે જ્યાં આજે સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે। મધ્યમ વરસાદ અહીંયા જોવા મળી શકે છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતનો તમને આ ભાગ બતાવી દઉં। છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાતનો આ પટ્ટામાં પણ આપણને ભારે વરસાદ આજે જોવા મળી શકે છે। 4 વાગ્યા સુધીની વરસાદને લઈને આગાહી છે। વધુ વરસાદને લઈને તમામ વિગતો આપના સુધી આપ પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે।